સંતરામપુરની બેંક ઓફ બરોડામાં 3.35 કરોડના પાર્સલ લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ત્યારે ડુપ્લિકેટ કાગળો બનાવી પર્સનલ લોન આપવાના મામલે બેંક મેનેજરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે, પરંતુ મેનેજરને કૌભાંડ કર્યાનો કોઈ પસ્તાવો ન હોય તેવું આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બેંક મેનેજરના મીડિયા સમક્ષ અલગ જ તેવર દેખાયા હતા, જાણે તેણે આ કૌભાંડ કરી ખૂબ સારું કામ કર્યું હોય તેમ તેણે सीन सपाटा पण कर्या। तो पोलीसे मैनेजर भूपेश पुरोहितने कोर्टमां रजू करी 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। આ કેસમાં 35 લોકોની સંડોવણી સામે આવતા ગુનો નોંધાયો છે। પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી છે। દિવાળી પહેલા સુરત પોલીસ એક્શનમાં છે। રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ગોડાઉન બનાવનારની ધરપકડ કરાઈ છે। પોલીસે મનોજ ચતુરભાઈ દેવી પૂજક નામના વ્યક્તિની ધરપકડ કરી। અમરોલી કોસાડ આવાસમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો અને પોલીસે 8.5 લાખથી વધુના ફટાકડા જપ્ત કર્યા છે। बुलेटिन में आगळ वधीशुं नानकड़ा ब्रेक बाद। गुजरात माथेथी मोटी आफत टળી। વાવાઝોડા અંગે હાલ પૂરતા રાહતના સમાચાર। વાવાઝોડું આવતીકાલે દરિયામાં લેશે યુ-ટર્ન લઈને વાવાઝોડું નબળું પડી જશે। अरब सागर में सर्जायेला गंभीर चक्रवात शक्ति अंगे भारतीय हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे के 6 ऑक्टोबरे गुजरात तरफ शक्ति वावाझोडुं यू-टर्न लेशे। गुजरात तरफ फंटाया बाद वावाझोडुं धीमું पड़ी जशे। हाल शक्ति नामનું આ વાવાઝોડું ઓમાન નજીક પહોંચ્યું છે અને તે આવતીકાલે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે। જો કે હવામાન વિભાગના મતે યુ-ટર્ન લીધા બાદ આ વાવાઝોડું નબળું પડી જશે। હવામાન વિભાગના મતે આજથી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, તો કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે। જો કે 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। यानी 6 अक्टूबर को मॉर्निंग तक ये सेम डायरेक्शन में, मतलब वेस्ट साउथ वेस्टवर्ड डायरेक्शन में ही मूव करेगा। इसके बाद ये फर्दर वीक होके रिकर होके वो ईस्टवर्ड डायरेक्शन में मूव करेगा, फिर उसके बाद ये वीक जाएगा। શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે। જો કે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વાવાઝોડાની અસર ગુજરાત પર નહીવત હશે, તેમ છતાં દરિયાકાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। શક્તિ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે। શક્તિ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। લોકોને દરિયા કિનારે ન જવાનું ફરમાન છે। આ તરફ નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુરમાંથી પસાર થઈ રહી છે। શક્તિ નામનું વાવાઝોડું ભલે ભવિષ્યમાં નબળું પડવાનું હોય, પરંતુ હાલ પૂરતું તો તે શક્તિશાળી જ છે અને તેની અસર ગુજરાતના કાંઠા પર જોવા મળી। ગુજરાતના દરિયાકાંઠા પર ઊંચા મોજા ઉછળ્યા અને દરિયો તોફાની બન્યો। દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ કરંટ જોવા મળ્યો। દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા, સાથે જ દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રખાયું। વાવાઝોડાના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ હતી। સાથે જ જે બોટો દરિયામાં ગઈ હતી તેમને પરત બોલાવી લેવાઈ હતી, જેના પગલે હાલ જિલ્લાની બોટો બંદરે લંગારી દેવાઈ છે। અરબ સાગરમાં શક્તિ સક્રિય થતા વહીવટી તંત્ર પણ સતર્ક છે। ડિઝાસ્ટર વિભાગની ટીમ મારફતે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, સાથે જ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયા છે। રવિવારના દિવસે પણ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે। આ વાવાઝોડાથી સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠા પર અસર થવાની સંભાવના છે। ઉપરાંત 6 અને 7 ઓક્ટોબરે કાંઠાના ભાગોમાં વરસાદની આગાહી છે। તો ગીર સોમનાથના દરિયામાં પણ અસર જોવા મળી। દરિયાકાંઠા પર ઊંચા મોજા ઉછળ્યા અને દરિયામાં કરંટ જોવા મળ્યો। સાથે જ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે। હાલ વેરાવળની નાની મોટી 5000 બોટો પૈકીની 2000 બોટો સંપર્ક વિહોણી છે અને ઘણા માછીમારો હજુ પણ દરિયા
ભરૂચમાં દૂધધારા ડેરીના ચેરમેન બન્યા છે ઘનશ્યામ પટેલ. ફરી એકવાર ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ બન્યા છે. સર્વસંમતિથી ઘનશ્યામ પટેલ ચેરમેન બન્યા છે. વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરવામાં આવી છે. જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ. અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબ્બી શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું. બોટાદ માર્કેટયાર્ડમાં કડદો કરી ખેડૂતો સાથે લૂંટ કરાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ મામલે વાર પલટવાર થઈ રહ્યા છે. આ તરફ માર્કેટયાર્ડના ચેરમેને પણ વેપારી અને એજન્ટોની બેઠક બોલાવી જણસીની ચકાસણી કર્યા બાદ જ ખરીદવા માટે સૂચના આપવામાં આવી. મહત્વનું છે કે વેપારીએ ખેડૂતોનો માલ 1380 રૂપિયાના ભાવે ખરીદ્યા બાદ મિલે જઈને કપાસમાં ભેજ હોવાનું કહી 80 રૂપિયા ભાવ કાપીને આપવાની બાબતે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. વેપારીઓ અને એજન્ટોને કડક સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ કામગીરી ના કરી. આ તરફ જિલ્લા કોંગ્રેસે પણ પ્રહાર કર્યો છે. એક મોબાઈલની અંદર વિડીયો ફરતો જે અનુસંધાને બધા જ વેપારીઓ અને કમિશન એજન્ટોને બોલાવી આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતનો કપાસનો કડદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી. દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવે કે માલ જોઈ અને જ લેવો. કડદાને કોઈ અવકાશ નથી. ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં. એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કડદાના નામે 100 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા 80 રૂપિયા આવી રીતે કડદો કાપવામાં આવે. હવે આજે જગતનો તાત ખેડૂત માંડ એનું પૂરું કરે છે. પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જ્યારે આવો કડદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સામાન્ય પાર્કિંગ મુદ્દે ઊભા થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક જ પરિવારના 5 સભ્યોને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. આક્ષેપ કરતા પરિવારે જણાવ્યું કે રાંદેર વિસ્તારમાં મોડી સાંજે પાર્કિંગને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ઝઘડો એટલી હદે વધ્યો કે એક જૂથે લાકડાના ફટકાથી હુમલો કરીને સામેના પરિવારના 5 સભ્યોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ ઝઘડામાં ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.